બાળકો, આપણે અગાઉ જોયું હતું કે ગોપાલે એક ગામાં 7 માખીઓને મારી હતી. જ્યારે આ વાતની જાણ રાજાને થઈ હતી ત્યારે રાજાએ ગોપાલને મહેલમાં બોલાવ્યો હતો અને રાજ્યની સમસ્યા વિશે વાત કરી હતી. બાળકો, તમને ખ્યાલ જ હશે કે રાજ્યમાં 2 ક્રૂર રાક્ષસો આવી પહોંચ્યા હતા જે લોકોને પરેશાન કરી રહ્યા હતા. તો રાજાએ ગોપાલને કહ્યું, કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવાર્ડ. તું એ રાક્ષસોને મારી નાખ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ. બાળકો, ગોપાલને ખબર હતી કે તે રાક્ષસોને પકડવા કે મારવા માટે સક્ષમ નથી, પરંતુ રાજા અને ત્યાંના લોકોને ગોપાલ પર ખૂબ ઊંચી આશા હતી, ઘણી બધી આશા હતી. તેથી તેને થોડો સમય વિચાર્યું અને રાક્ષસની શોધમાં નીકળી પડ્યો હતો. તે આમ તેમ પર્વતો, ખીણો, બધી બાજુ રાક્ષસોને શોધવા માટે રખડ્યો, ફર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. હવે આપણે આગળ જોઈએ. After some days, he was going through the forest. થોડા દિવસો પછી. આફ્ટર સમ ડેઝ એટલે કે થોડા દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. બાળકો, giants એટલે રાક્ષસો. He saw the giants there. ગોપાલે ત્યાં રાક્ષસો જોયા. They were under a tree. They were under a tree. તેઓ ઝાડ નીચે બેઠા હતા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ was scared. Scared એટલે ડરી જવું, બી જવું. ગોપાલ ડરી ગયો હતો. He said to himself, "Oh, the giants are really huge." બાળકો, ગોપાલ પોતાની જાતને કહેવા લાગ્યો કે અરે, રાક્ષસો ખરેખર મોટા છે. રિયલી એટલે ખરેખર અને હ્યુજ એટલે મોટા. બાળકો, રાક્ષસોને જ્યારે ગોપાલે પોતાની નજરે જોયા ત્યારે ગોપાલને અહેસાસ થયો કે રાક્ષસો ખરેખર મોટા છે. They look cruel too. ક્રુઅલ એટલે ક્રૂર, ઘાતકી. તો તે ક્રૂર અને ઘાતકી લાગી રહ્યા હતા. તે ક્રૂર પણ હતા. TOO એટલે પણ. તેઓ ક્રૂર પણ હતા. The task is really tough. The task is really tough. કામ ખરેખર મુશ્કેલ હતું. બાળકો, ગોપાલ એક નાનો બાળક જ હતો અને તેની સામે 2 મોટા રાક્ષસો જેને ગોપાલને મારવાના છે. એ કામ ખરેખર મુશ્કેલીભર્યું હતું. I can't fight with them. I can't fight with them. હું તેમની સાથે લડી શકું તેમ નથી. બાળકો, ગોપાલને થયું કે હું
તેમની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેને થોડો સમય વિચાર્યું. I will try, he said to himself. He thought for a while. તેણે થોડો સમય વિચાર્યું કે હું પ્રયત્ન કરીશ. એવું તે પોતાના મનોમન બોલ્યું. બાળકો, અહીં ગોપાલે પ્રયત્ન કરવાનું વિચાર્યું. He threw some stones at them. He threw some stones at them and hid himself behind a tree. થ્રોનું ભૂતકાળ થ્રુ એટલે ફેંક્યું. સમ સ્ટોન્સ એટલે કે કેટલાક પથ્થરો. હિડ એટલે સંતાઈ ગયો. બિહાઇન્ડ એટલે પાછળ અને ટ્રી એટલે વૃક્ષ. He threw some stones at them. તેને તેઓની ઉપર કેટલાક પથ્થરો ફેંક્યા અને પોતાની જાતને ઝાડ પાછળ સંતાડી દીધી. એટલે કે તે પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. બાળકો, જાયન્ટ એટલે રાક્ષસ. ગોટ અપ એટલે ઊભો થયો. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? થ્રો એટલે ફેંકવું, સ્ટોન્સ એટલે પથ્થરો. ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? શું તે મારી ઉપર પથ્થરો ફેંક્યા? The other replied, No, I didn't. બાળકો, જ્યારે પહેલા રાક્ષસે પ્રશ્ન પૂછ્યો કે શું તે મારી પર પથ્થરો ફેંક્યા, ત્યારે બીજા રાક્ષસે વળતો જવાબ આપ્યો કે ના, મેં નથી ફેંક્યા. You did it, he shouted. તે ફેંક્યા છે એમ કરીને તેને બૂમ પાડી. Why did you throw stones at me? Why did you throw stones at me? શા માટે તે મારી ઉપર પથ્થરો ફેંક્યા? The first giant replied. પહેલા રાક્ષસે વળતો જવાબ આપ્યો, I did not do anything. મેં કાંઈ કર્યું નથી. બાળકો, અહીં ગોપાલે રાક્ષસ પર પથ્થર ફેંક્યો અને તે પોતે સંતાઈ ગયો. જે રાક્ષસને પથ્થર વાગ્યો તે રાક્ષસને એમ લાગ્યું કે બીજા રાક્ષસે તેને માર્યો છે. આમ બંને રાક્ષસ વચ્ચે ઝઘડો થશે. જોઈએ શું આપ્યું છે. પહેલા રાક્ષસે વળતો જવાબ આપ્યો કે ના, મેં કાંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારી ઉપર
પથ્થરો ફેંક્યા હતા. બાળકો, ત્યાં રાક્ષસોને એ બે સિવાય તો બીજું કોઈ દેખાતું નહોતું. તો કોણ હોય? સામેવાળો રાક્ષસ જ હોય. એમ સમજીને પેલા રાક્ષસે એને કહ્યું કે તે જ મારી પર પથ્થરો ફેંક્યા હતા. They began to fight. તેઓ ઝઘડવાનું શરૂ કરી દીધું. ફાઇટ એટલે ઝઘડો અને બિગેન એટલે શરૂ કરી દીધું. તેઓએ ઝઘડવાનું શરૂ કરી દીધું. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી, બાળકો ફિયર્સલી એટલે ઉગ્રતાથી, ગુસ્સાપૂર્વક, અને કિલ એટલે મારી નાખવું, અને ફાઇટ એટલે ઝઘડો. અહીંયા એનું ભૂતકાળ આપ્યું છે ફાઉટ. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને બંને એકબીજાને મારી નાખ્યા. બાળકો, ગોપાલને તો ખબર હતી કે તે પોતે રાક્ષસની સામે જઈને યુદ્ધ કરવા માટે સક્ષમ નથી, પરંતુ તેને આ જે યુક્તિ અપનાવી તે યુક્તિ કામ કરી ગઈ. તેને રાક્ષસ પર પથ્થર ફેંકી તે પોતે સંતાઈ ગયો અને બંને રાક્ષસોને લાગ્યું કે તેઓ એકબીજાનો વિરોધ કરી રહ્યા છે, એટલે કે પેલો રાક્ષસ પેલા રાક્ષસને મારી રહ્યો છે. એમ બંને વચ્ચે મનભેદ થયો અને એના લીધે તે બંને વચ્ચે ઝઘડો થયો. અને એ ઝઘડામાં, એ ગુસ્સામાં તે બંને રાક્ષસોએ એકબીજાનો અંત કરી દીધો. તો બાળકો, આ રીતે ગોપાલે બંને રાક્ષસોનો અંત કર્યો. હવે રાજ્યમાં બધા શાંતિપૂર્વક રહી શકશે. આગળ આ પાઠના પ્રશ્નો આપણે બીજા વિડીયોમાં જોઈશું.